તાજેતરમાં રચાયેલા વાવથરા જિલ્લામાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને રાજકીય રીતે મહત્વપૂર્ણ ક્ષણ ગણાઈ રહી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે આ ચૂંટણી યોજાશે, જે જિલ્લામાં લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવશે. પરંતુ ચૂંટણી જાહેર થયાને આજે 3 દિવસ પૂર્ણ થયા છતાં અપેક્ષિત રાજકીય ગરમાવો હજી સુધી જોવા મળ્યો નથી. ખાસ કરીને થરાદ નગરપાલિકા માટે છેલ્લા 3 દિવસમાં લગભગ 100 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું હોવા છતાં આશ્ચર્યજનક રીતે એક પણ ઉમેદવાર દ્વારા અત્યાર સુધી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યો નથી. મહત્વની વાત એ છે કે કોંગ્રેસ, ભાજપ સહિત મુખ્ય રાજકીય પક્ષો દ્વારા હજી સુધી કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી કે ઉમેદવારી નોંધાવવામાં આવી નથી, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે કે આ વખતની ચૂંટણીમાં સ્પર્ધા મોડે સુધી થશે કે પછી કોઈ અલગ રાજકીય વ્યૂહરચના તૈયાર થઈ રહી છે. હાલમાં ઉમેદવારી નોંધાવવા માટે માત્ર 3 દિવસ સમય બાકી રહ્યો છે, જેથી આગામી દિવસોમાં રાજકીય પ્રવૃત્તિઓમાં તેજી આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જાણવા મળ્યું છે. તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ ઉમેદવારોમાં ઉત્સાહનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે વાવથરા જિલ્લામાં ચૂંટણી પહેલા નીરસ માહોલ સર્જાયો છે, જે લોકશાહી માટે ચિંતાજનક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. થરાદ નગરપાલિકાની ચૂંટણીમાં 6 તારીખથી ઉમેદવારી ફોર્મ નોંધાવવાની શરૂઆત થઈ છે. તારીખ 6, 7 અને 8 એમ 3 દિવસ મળી અને કુલ 100 ફોર્મના વિતરણ કરવામાં આવ્યા છે. 6, 7 અને 8 ત્રણેય મળીને આજ દિવસ સુધી એક પણ ઉમેદવારી ફોર્મ હજુ નોંધાયું નથી. ઉમેદવારી રજૂ કરવાની તારીખ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ 6 થી તારીખ 11 નક્કી કરવામાં આવી છે, જેમાં હવે 9, 10 અને 11 એમ 3 દિવસ બાકી છે. 11 તારીખે બપોરે 3 કલાક સુધી ઉમેદવારી સ્વીકારવામાં આવશે.